એલા આ તો ટીડા કરશન નો છોકરો લાગે છે. મારે ટીડા ને વાત કરવી જોશે કે તારો છોકરો દારૂ ના રવારે ચડી ગયો લાગે છે. ટીડા તને કઈ ખબર છે કે નહીં? ના હો, કઈ ખબર નહીં. તારો છોકરો કાલ ઓલા ભૂપતની દુકાને કે દારૂ ને સિગરેટ પીતો તો. ના આવ્યું ને રાજુ દાદા, મારા છોકરાને તો દારૂ નું વ્યસન નથી અને તમે જો દારૂ પીતો તો તમારી જોવામાં કઈક મિસ્ટેક થતી હશે, બીજું કોઈ હશે. મને કાંઈ વાંધો નથી. કાલ સવારે છે ને ગામમાં કોક વાતું કરશે કે ટીડાનો છોકરો દારૂ પીતો હતો. મને તો કાંઈ એવું નથી લાગતું. જો તમે કહેતા હોય તો સાંજે છોકરો ઘરે આવશે એટલે હું એને પૂછી લઈશ. હાલો ને હવે તો કાલ સવારે ઓલો ભૂપત દુકાનવાળાના છોકરાને જોવા આવ્યા હતા તો છોકરી વાળાએ ના પાડી દીધી. એ કે છોકરાને માવાનું વ્યસન છે, છોકરો અવરા રવારે ચડી ગયો છે કઈક. રાજુ દાદા તમે 3-4 ગઈઢા થઈને એને ગામની બહાર કાઢો છો. નકર ભૂપતના છોકરાને ધાણાદારનું વ્યસન નથી, મને ખબર છે. પણ હવે ટીડા અમે આ ઉંમરે ક્યાં જશી? મોનોકોટો પી લ્યો એટલે ગામમાં તમે 3-4 ગઈઢા હે ને કોઈને નરો નહીં. અને આજ પછી ને તું મારા ઘરે આવજે લ્યો, મારા છોકરાનું કઈ બાનું કરજે જ નહીં તું.